આજે આપણા વચ્ચે જે બહુજન સમાજ માટે કાયદાકીય લડત આપનાર ડૉક્ટર નીરવભાઈ પટેલ, જે સમસ્ત નવસારી જિલ્લા બહુજન સમાજના પ્રમુખ છે, આદિવાસી સમાજના, જેઓએ જે રજૂઆત કરેલી હતી એ શું રજૂઆત હતી એ એમના પરિચય સાથે જ જાણીશું. જી જણાવશો. નમસ્કાર, જોહાર. મારું નામ ડૉક્ટર નીરવ ગુલાભાઈ પટેલ, પ્રમુખ શ્રી સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા. અત્યારે થોડા સમયથી જે પેઢીનામું વંશાવલી કહેવાય તેનું જે પ્રક્રિયા હતી તે ગ્રામ પંચાયતના સ્તરે તલાટી કમ મંત્રીશ્રી દ્વારા જ કરવામાં આવતી હતી, જેના લીધે લોકોને ઘણી સરળતા રહેતી હતી. પરંતુ થોડા સમયથી એ પ્રક્રિયામાં ફેરફાર કરી તાલુકાના રેવન્યુ તલાટી પાસે કરવામાં આવી છે, જેના લીધે લોકોને ઘણી તકલીફો અને અગવડતા પડી રહી છે. ખાસ કરીને જ્યાં આદિવાસી અથવા મજૂર વર્ગ અથવા SC ST OBC વર્ગના કોઈ સામાન્ય માણસોને ખાસ કરીને ખૂબ જ તકલીફો પડી રહી છે. અને મુખ્ય તકલીફ ત્યાં છે કે તાલુકા કક્ષાએ જવા માટે લોકોએ પર્સનલ વાહનો કરવા પડે છે, અને જ્યારે દિવ્યાંગો હોય કે પછી વડીલો હોય તે લોકો માટે ખાસ તકલીફો ઊભી થઈ છે. અને બીજી વસ્તુ કે સાક્ષીઓ લઈ જવા પડે છે, એનો અલગથી ખર્ચો, અને ત્યાં જઈને પણ ધક્કાઓ વારંવાર થતા હોય છે. એના બદલે અમારી સરકાર સમક્ષ એક જ માંગ છે કે આ જે પ્રક્રિયા હતી તે પુનઃ સ્થાપિત કરવામાં આવે અને ગ્રામ્ય કક્ષાએ જ કરી દેવામાં આવે, જેથી કરીને અનેક લોકો માટે આ પ્રક્રિયા આશીર્વાદરૂપ સાબિત થશે. ઉપરાંત જો આ શક્ય નહીં હોય તો એટલીસ્ટ અઠવાડિયામાં 1 કે 2 દિવસ ગ્રામ પંચાયત ખાતે રેવન્યુ તલાટીને મોકલીને સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવે. સરકાર તમારે દ્વાર અને ઇઝ ઓફ લિવિંગના જે બંધારણીય હક અધિકારો મળેલા છે તેનું ગ્રામજનોની સહુલિયત માટે ઉપયોગ કરવામાં આવે, એવી અમે સરકારશ્રી સમક્ષ માંગ કરી છે. અને આશા રાખીએ છીએ કે સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ લોકોને પડતી અગવડતાનું નિરાકરણ માટે જે આ પ્રક્રિયા કઠિન છે તેને સરળ બનાવી અને લોકહિતના કાર્ય કરશે, એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આ બાબતે તમે શાના માધ્યમથી રજૂઆત કરી અને કયા ડિપાર્ટમેન્ટને રજૂઆત કરી છે? આ માટે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયને રજૂઆત કરી છે અને રેવન્યુ સેક્રેટરી, ચીફ સેક્રેટરી એમને રજૂઆત કરી છે, કારણ કે બંને સંલગ્ન વિભાગો છે અને જે પોલિસી મેકિંગ ડિસિઝન્સ છે તે એમના હાથમાં રહેતા હોય છે. બરાબર છે. તો તમે જે રજૂઆત કરી છે તો આ બાબતે હવે તમને શું અભિપ્રાય મળશે એને વિશે કંઈક કહેશો? મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જે તે સંલગ્ન વિભાગોને આ મેટર ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. પોલિસી મેકિંગ વસ્તુ છે એટલે ટૂંક સમયમાં આ વસ્તુ સરકાર લોકહિત માટે અમલવારી કરશે, એવી અમને પૂર્ણ આશા છે. જે તમે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ આપનો આભાર છે.